ગુજરાતમાંથી ફરીથી ઠંડીનું જોર વધવાનું છે, ફરીથી વરસાદનું સંકટ વરસવાનું છે. કારણ કે હવામાન નિષ્ણાત દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે આગામી જે 3 દિવસ છે તે 3 દિવસમાં ઠંડીનો ચમકારો પણ જોવા મળશે, હવામાનમાં પલટો આવશે, જેના કારણે ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ જોવા મળશે, જેને લઈને ગુજરાતભરના જે ખેડૂતો છે તે પણ ચિંતામાં મુકાયા છે. કારણ કે ખેડૂતો એ અત્યારે જે સિઝન ચાલી રહી છે તે પાકની સિઝન ચાલી રહી છે, ખેડૂતોએ પાક વાવી દીધો છે અને એક તરફ જે હવામાન વિભાગે આગાહી કરી છે તેને લઈને ખેડૂતો કમોસમી વરસાદને લઈને ચિંતામાં છે કે ક્યાંક તેમનો પાક ફરીથી ધોવાઈ ના જાય. ત્યારે હવામાન વિભાગે જે આગાહી કરી છે, કયા 3 દિવસની આગાહી કરી છે અને કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે, ક્યાં કેટલું વાતાવરણમાં તાપમાનનું વાતાવરણ ક્યાં કેટલું વધારે રહેશે અને ક્યાં ઓછું રહેશે, તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હવામાન વિભાગે જે આગાહી કરી છે તે આગામી 3 દિવસની આગાહી કરવામાં આવી છે, જેમાં ઠંડીની પણ આગાહી છે અને સાથે સાથે ક્યાંક છૂટાછવાયા વરસાદની પણ આગાહી છે, એટલે કે કમોસમી વરસાદની આગાહી છે. તો આજે 3 દિવસ છે એ 8, 9 ને 10 આ 3 દિવસ સુધી ઠંડીનું જોર વધશે અને વરસાદનું પણ જોર રહેશે. સાથે સાથે 5 તારીખ જે છે 5 તારીખ સુધી તાપમાન થોડું યથાવત રહેશે અને 5 તારીખ પછી તાપમાનમાં થોડો પલટો આવશે, એટલે કે તાપમાન નીચું ગગડશે. એટલે એ બાદ 8, 9 ને 10 આ 3 દિવસ દરમિયાન ઠંડી અને વરસાદનું જોર વધવાનું છે. ત્યારે આપણે પહેલાં તો વિન્ડીના માધ્યમથી એ સમજી લઈએ કે જે દક્ષિણ ભારતમાં જે લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે એ સિસ્ટમની શું અસર છે, ક્યાં સર્જાઈ છે અને કેવી રીતે આગળના વિસ્તારોમાં તે અસર કરશે, ગુજરાતમાં કેવી રીતે અસર કરશે. એટલે પહેલાં વિન્ડીના માધ્યમથી આપણે સમજી લઈએ. આપ જોઈ શકો છો કે અહીંયા જે સિસ્ટમ તમે જોઈ શકો છો, લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે કે જેના જે પ્રવાહો છે એ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ આવી રહ્યા છે. આપણે હવામાન વિભાગની જે આગાહી છે તે આગાહી પ્રમાણે જો વાત કરીએ તો 8 તારીખનું તમે મેપ જુઓ તો એ જે અહીંયા જે તમે જોયું હતું કે લો પ્રેશર સિસ્ટમ જે સક્રિય થઈ હતી એ ધીરે ધીરે હવે આગળ વધી રહી છે અને તેના પ્રવાહો જે છે એ ગુજરાત તરફ ફંટાઈ રહ્યા છે. એટલે હવામાન વિભાગની જે આગાહી છે 8, 9 અને 10 તે ધીરે ધીરે આ 3 દિવસોમાં આ જે એના પ્રવાહો છે ધીરે ધીરે આગળ આવશે, જેના કારણે વાતાવરણમાં પલટો આવશે, જેના કારણે તાપમાન જે છે એ નીચું જશે અને કેટલાક શહેરોમાં કેટલાક વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર એવો વરસાદની તેમને આગાહી કરી છે. તો આપણે IMDની જે વેબસાઇટ છે અમદાવાદની જે પણ એક પ્રેસ રિલીઝ કરે છે, નકશો રિલીઝ કરે છે કે એમાં આપણે બતાવે છે કે કયા વિસ્તારમાં ક્યાં કેટલો વરસાદ પડશે. તો આપણે પહેલાં થોડુંક એ સમજી લઈએ. IMDની વેબસાઇટ પ્રમાણે જો આપણે વાત કરવા જઈએ તો જૂનાગઢ આપ જોઈ શકો છો કે આ જૂનાગઢ અને ગીર સોમનાથ આ જે 2 શહેરો છે ત્યાં તમને જોવા મળે છે કે આ જૂનાગઢ અને ગીર સોમનાથમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે છૂટો છવાયો વરસાદ રહેશે. તો સાથે સાથે દીવમાં પણ તમને વરસાદની શક્યતા જોવા મળી રહી છે. વધુમાં આપણે વાત કરીએ તો નવસારી જે વિસ્તાર છે, નવસારી, વલસાડ અને ડાંગ આ ત્રણેય જે વિસ્તાર છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડ આ મુખ્ય 5 શહેરો કે જ્યાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવશે અને જેના કારણે ઠંડીનું જોર પણ વધશે અને આ જે વિસ્તારો છે ત્યાં વરસાદની પણ સંભાવના રહેશે. બીજા નકશા પ્રમાણે જો આપણે વાત કરીએ તો આ 9 તારીખનું કેલેન્ડર એમણે રિલીઝ કર્યું છે. 9 તારીખની અંદર ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે તેની આપણે હવે વાત કરી લઈએ. તો 9 તારીખની અંદર જે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેને લઈને હવે રાજકોટ છે, જૂનાગઢ છે, અમરેલી છે, આ 3 વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ રહેશે. વરસાદ પડશે એટલે ઓબ્વિયસલી એના કારણે ઠંડીનો વર્તારો પણ રહેશે. આ સાથે જ બનાસકાંઠામાં પણ તમે જોઈ શકો છો કે ત્યાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ 4 જગ્યાએ પણ છૂટો છવાયો વરસાદ રહેશે. વાતાવરણ પણ વાદળછાયું રહેશે અને આ વરસાદના કારણે ત્યાં પણ ઠંડીનો ચમકારો રહેશે. બાકીના જે બધા વિસ્તારો છે જેમ કે પાટણ છે, સુરેન્દ્રનગર છે, આણંદ, ખેડા, ભાવનગર, દેવભૂમિ, દ્વારકા આ બધા જે વિસ્તારો છે ત્યાં કોઈ જ હવામાન વિભાગે આગાહી નથી કરી. ત્યાં ના તો ઠંડીનો વર્તારો રહેશે કે ના તો ત્યાં વરસાદના છૂટાછવાયા ઝાપટા પડશે, એટલે કે ત્યાં વાતાવરણ જે છે એ સામાન્ય રહેશે. આ સિવાય આપણે બીજી વાત કરીએ તો હવામાન વિભાગે જે
બીજો જે મેપ રિલીઝ કર્યો છે આ આપણે 9 તારીખનો જોયો છે. હવે 10 તારીખની જે હવામાન વિભાગની આગાહી છે એ આગાહી પ્રમાણે 10 તારીખના રોજ બનાસકાંઠા જે છે, બનાસકાંઠા અને સાબરકાંઠા આ બે જગ્યાએ હવામાન વિભાગે આગાહી કરી છે. તે આગાહીને લઈને બંને જગ્યાએ એટલે કે બંને શહેરોમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે અને વરસાદની પણ શક્યતા છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ વાદળછાયું વાતાવરણ જે આપણને દર્શાવી રહ્યા છે ત્યાં વરસાદ રહેશે, છૂટાછવાયા ઝાપટા પડશે. અને બાકીના જે બધા વિસ્તારો છે, કચ્છમાં પણ તમે જુઓ છો કે કચ્છમાં પણ વરસાદની કોઈ આગાહી કરવામાં નથી આવી. આજે સાબરકાંઠાને અડીને જે આપણે ગાંધીનગર જોઈ રહ્યા છીએ પણ ગાંધીનગરમાં પણ કોઈ વરસાદની આગાહી નથી કરી. રાજકોટ છે, જામનગર છે, મોરબી છે, ભાવનગર, અમરેલી એટલે કે આ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે કોઈ જ વરસાદ નથી પડવાનો. એટલે ત્યાંના જે ખેડૂતો છે તેમને અત્યારે રાહતના સમાચાર કહી શકાય. આ સિવાય આપણે જો વાત કરીએ તો હવામાન વિભાગે જે આગાહી કરી છે તેને લઈને જે છૂટાછવાયા વરસાદ પડવાના છે તેને લઈને ઠંડીનો જે ચમકારો છે તે વધવાનો છે. એટલે વાતાવરણમાં જે મેં તમને અગાઉ વાત કરી હતી કે લો પ્રેશર જે સિસ્ટમ સર્જાઈ રહી છે એ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે. એટલે 5 તારીખ પછી જે તાપમાનમાં જે પલટો આવવાનો છે એટલે કે તાપમાનમાં ઘટાડો નોંધાશે, ક્યાંક વધારો પણ થશે ને ક્યાંક ઘટાડો પણ થશે. તો આપણે હવે એક મેપ દ્વારા એ પણ સમજી લઈએ કે કયા શહેરમાં કેટલું તાપમાન રહેશે, ક્યાં વધઘટ થશે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે અવારનવાર જોયું છે કે જ્યારે ઠંડીની કે વરસાદની આપણે જ્યારે વાત કરતા હોઈએ, હવામાન નિષ્ણાત જ્યારે આગાહી કરતા હોય છે તો સૌથી વધુ તાપમાન ઓછું જો જતું હોય તો નલિયામાં જતું હોય છે. પરંતુ આ વખતે આશ્ચર્યની વાત એ છે કે નલિયામાં આ વખતે જે આગાહી કરવામાં આવી છે તે આગાહીને લઈને આપણે જોઈ શકીએ છીએ કે નલિયામાં આ વખતે 10 જે તાપમાન બતાવી રહ્યા છે એટલે કે ત્યાં કોઈ ઠંડીનો ચમકારો નથી, ત્યાં ન તો વરસાદ પડવાનો છે. આ તાપમાન પ્રમાણે જોઈએ તો લઘુત્તમ તાપમાન જે છે એ સૌથી ઓછું કેશોદમાં 9.9 ડિગ્રી સેલ્સિયસ છે. એ આપણે જોઈ શકીએ છીએ કે કેશોદમાં 9.9 ડિગ્રી સેલ્સિયસ એટલે કે માઇનસમાં ચાલી રહ્યું છે. તાપમાન ખૂબ જ ઓછું છે. એટલે કેશોદમાં સૌથી કહી શકાય કે સૌથી વધુમાં વધુ જો ઠંડી પડશે તો એ કેશોદમાં પડશે. અને આ આજની તારીખમાં IMDએ જે રિલીઝ કરી છે પ્રેસ એની વાત છે. હા, થઈ વાત સૌથી ઓછા તાપમાનની. એવી રીતે જો સૌથી વધારે તાપમાનની જો વાત કરીએ કે સૌથી વધુ તાપમાન ક્યાં નોંધાશે તો સુરત જે શહેર છે સુરતમાં 16.2 તમે માઇનસમાં અહીંયા જોઈ શકો છો 16.2 જે તાપમાન નોંધાયું છે. એટલે કે સુરતમાં જે તાપમાન ઓછું માફ કરશો, સુરતમાં તાપમાન વધુ રહેશે. એટલે કે સુરતમાં ના તો કોઈ ઠંડીનો ચમકારો વધશે અને ના કોઈ વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકી બધી જગ્યાએ તમે જોઈ શકો છો ક્યાંક સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી સેલ્સિયસ છે, કંડલા એરપોર્ટ પર છે ત્યાં 11.6 ડિગ્રી છે, ઓખામાં પણ તમે જુઓ છો કે 9 છે, પોરબંદરમાં 13 ડિગ્રી સેલ્સિયસ છે. તો દીવની આપણે વાત કરીએ તો દીવમાં 13.1 છે, અમરેલીમાં 13.2 છે. એટલે ક્યાંક વધારે છે ક્યાંક ઓછું છે. પણ જો સૌથી ઓછું હોય તો એ કેશોદમાં છે જે 9.9 એટલે કે માઇનસમાં છે, સૌથી ઓછું તાપમાન છે. એટલે એની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ ઠંડીનો ચમકારો વધુ રહેશે. તો હવામાન વિભાગે જે આગાહી કરી છે એ આગાહી પ્રમાણે આજે 8, 9 ને 10 આજે 3 દિવસ છે ત્યારે ઠંડીનું જોર વધવાનું છે. વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને છૂટાછવાયા ઝાપટા પણ પડવાના છે. ત્યારે સૌથી વધારે ચિંતામાં અત્યારે જો કોઈ મુકાયું હોય તો તે ખેડૂતો છે. કારણ કે અત્યારે ખેડૂતો માટે પાકની સિઝન ચાલી રહી છે. ખેડૂતોએ પાક વાવી દીધા છે. અગાઉ પણ આપણે જોઈ ચૂક્યા છે કે જ્યારે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હોય ત્યારે એ આગાહી પ્રમાણે વરસાદ પડ્યો છે. અને એ વરસાદ પડવાને કારણે એટલે કે કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન પણ થયું છે. ત્યારે હવે હવામાન વિભાગે ફરીથી જ્યારે ઠંડીનું જોર અત્યારે પૂરજોરમાં જ્યારે ઠંડી ચાલી રહી છે એવા ઠંડીના વાતાવરણમાં હવે હવામાનના પલટાની વાત કરી છે, 3 દિવસ વરસાદની વાત કરી છે. ત્યારે આગાહીને લઈને અત્યારે ખેડૂતો તો હાલ ચિંતામાં મુકાયા છે. તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.